બેન મજામાં. મજામાં. હા. શું નામ છે તમારું? નિશાબેન. નિશાબેન, ટિફિન સર્વિસ ચલાવો છો? હા. નિશાબેન છે ને અહીંયા જમવાનું બનાવ્યું છે, આપણે ટેસ્ટ કરીએ ને કેવું છે તો તમને પણ બતાવીએ. તમે ખાલી ટેસ્ટ કરો, તમને લાગશે કે ઘર જેવું. તો કેમ છો અમદાવાદીઓ? ભાઈ પ્રતિકભાઈ આજે ને અમને એક એવી જગ્યાએ લઈને આવ્યા છે કે ભાઈ બેન છે ટિફિન સર્વિસ ચલાવે. શું છે પ્રતિકભાઈ ત્યાં? ટિફિન સર્વિસ ચલાવે ઘરેથી, બરોબર, અને બધાને ઘર જેવું જમવાનું પૂરું પાડે છે. શું વાત છે? એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. વિધિના 2-3 કિલોમીટરના એરિયામાં છે ને તમને ડિલિવરી બી કરી આપશે અને બધું પોતે જ કરે છે. શું વાત છે? આગળ તો પાછળ ચલો આપણે એમની મુલાકાત કરવી છે. મુલાકાત કરી લો અને પૂછી લો એમની સ્ટોરી શું છે. તમને માનવામાં નહીં આમ, તમે ખાલી ખરેખર પૂછો એમ તમે. ચલો આપણે મળીએ, વાતચીત કરીએ બેન જોડે. અને લોકો કહે છે કે ભાઈ મોદી સાહેબ જ કહે છે કે આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર બનો. તો બેને પોતાની ટિફિન સર્વિસ ચાલુ કરી છે અને એમાં એવું છે કે એમના આગળ પાછળ કોઈ નથી. એના માટે આપણે એમના થોડીક હેલ્પ થઈ શકે એના માટે આવ્યા હતા. ચલો આપણે મળીએ આગળ. ચલો. બેન મજામાં. મજામાં. હા. શું નામ છે તમારું? નિશાબેન. નિશાબેન, ટિફિન સર્વિસ ચલાવો છો? હા. અચ્છા, કેવી રીતે? મતલબ કે ઘરેથી જ બધું પ્રોપર પોતે જ બનાવો છો એમ ને? હા, બધું. જી. થાળી સિસ્ટમ પણ છે અને ટિફિન પણ છે. બરાબર. શું થાળીનું આપણે થાળીને કેટલા રૂપિયા પ્રાઇસ છે? થાળી 80 રૂપિયાથી સ્ટાર્ટ થશે. 80 વાળી પણ છે, 100 વાળી પણ છે અને 120 વાળી પણ છે. બરાબર. શું આપો છો થાળીની અંદર? 80 રૂપિયામાં દાળ ભાત, શાક અને 4 રોટલી આવશે, સલાડ પણ આવશે. અને 100 રૂપિયામાં? 100 રૂપિયામાં 2 વસ્તુ એડ થઈ જશે, સ્વીટ, દહીં નહીં તો છાશ. જી. બેમાંથી એક વસ્તુ. મીઠાઈ પણ આવશે. જી. અને 120માં 2 શાક આવશે, દાળ ભાત આવશે, એમાં પનીરનું શાક આવશે, જી. મીઠાઈ, દહીં, અચાર, સલાદ, જી. એ 120. એટલે બધું ઘરનું તમે યુઝ કરો છો ને? બિલકુલ બિલકુલ બધું ઘરનું. ગરમા ગરમ રોટી બને છે અહીંયા. બિલકુલ. અને નિશાબેન છે ઘરેથી જ કામકાજ કરે છે ટોટલી ટિફિન સર્વિસ. અને તમે ટિફિન સર્વિસ પણ ચાલુ કરી છે? હા, 100 રૂપિયામાં ટિફિન સર્વિસ છે. એમાં આવશે દાળ ભાત, 4 રોટલી અને 2 શાક આવશે. જી. તમે ડિલિવરી કરો છો નિશાબેન? હા, જે આ અત્યારે થાળી જે સિસ્ટમ છે જી. એમાં હું ડિલિવરી પણ કરું છું. સવારે 9:30 થી 11 પહેલા ઓર્ડર ટાઈમ છે, અચ્છા. તાકી અમે કસ્ટમરને ફ્રેશ જમવાનું આપીએ. અને 12 થી 2 ની વચ્ચે ડિલિવરી કરીશું. અને સાંજના ટાઈમે 4:30 થી 6 અને 7 થી 9 ડિલિવરી કરીશું. અને ટિફિન સર્વિસમાં કઈ રીતના છે? ટિફિન સર્વિસમાં અહીં આવીને જ લઈ જવું પડશે. જી. એટલે જ એમાં 100 રૂપિયામાં 2 શાક, દાળ ભાત, 4 રોટલી આપીએ છીએ અમે. એડ્રેસ શું છે આપણે અહીંનું? અહીંનું 21 નંબર નીલકંઠ પાર્ક સોસાયટી છે, ITI રોડ પર. અને નીલમબેન, આ કેમ ચાલુ કરવું પડ્યું એક્ઝેક્ટલી તમારે ટિફિન સર્વિસ? આ સડન મારા હસબન્ડની ડેથ થઈ બ્લડ કેન્સરમાં. તો બસ એ જ જિમ્મેદારી એક છે દીકરીની. તો પહેલાં નોકરી પણ કરી, જોબ 1-2 જગ્યાએ, પણ ત્યાં પછી દીકરીનું ધ્યાન નથી આપી શકતી હું. બરાબર. સંભાળી નતા શકતા એટલા માટે પછી અહીંયાથી જ વિચાર કર્યો કે ભાઈ ઘરેથી એટલે જ સ્ટાર્ટ પોતે કરીએ. સેલ્ફ આત્મનિર્ભર ભારત તરીકે કહેવાય છે. મોદી સાહેબ પણ કહે છે કે ભાઈ આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર બનો. તો પોતે જ આપણે પોતાનું બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું. બિલકુલ. ને કેટલા દિવસથી આપણે ચાલુ છે આ સર્વિસ? અત્યારે થોડાક જ દિવસથી ચાલુ કર્યું છે, 8 તારીખથી જ ચાલુ કર્યું છે. જી. હા. તો અમારા જેટલા બી વ્યુઅર્સ છે બધાને વિનંતી છે કે નીલમબેનને હેલ્પ કરો. અને અહીંયા ITI નજીકમાં છે કુબેરનગરમાં, તો જરૂરથી એકવાર એમના અહીંયાનું ટેસ્ટ કરો ટિફિન સર્વિસ. જે ગામડાથી લોકો આવે છે, જે બહારથી આવે છે, તો જરૂરથી એકવાર છે ને નીલમબેનના ત્યાંથી ટિફિન સર્વિસ એકવાર લો, તો તમને પણ બેટર જમવાનું મળી શકે છે અને તમારા માટે બેસ્ટ ઓપ્શન છે આ. તો જરૂરથી એકવાર અહીંયા તમે મુલાકાત કરો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવી જ રીતે નવી નવી વિડીયો આવતી રહેશે. જો ભાઈ નિશાબેનને છે ને અહીંયા જમવાનું બનાવ્યું છે, આપણે ટેસ્ટ કરીએ ને કેવું છે તો તમને પણ બતાવીએ. તમે ખાલી ટેસ્ટ કરો, તમને લાગશે કે ઘર જેવું છે. આપણે ઘરે જમતા હોય એવું લાગશે. તો ચલો આપણે ટેસ્ટ કરીએ એકવાર અને તમને બતાવીએ કેવું છે. બોલો ખાલી. ઘર જેવો ટેસ્ટ છે. અને અહીંયા સલાડ પણ આપે છે, જે આઈ થિંક કોઈ બીજી ટિફિન સર્વિસમાં નહીં આપતા હોય. 120 રૂપિયામાં તમને છે ને ગુલાબ જાંબુ ને પનીરની સબ્જી બધી વસ્તુ આવી જવાની છે. અને કોઈને પણ ટિફિન બંધાવવું છે કે પછી ટિફિન સર્વિસ જોઈએ છે કે ઘરે બેઠા તમારે કે પછી આજુબાજુના 2-3 કિલોમીટરના એરિયામાં પાર્સલ લેવું છે
તો એમને કીધું એ પ્રમાણે તમારે કોન્ટેક્ટ કરવો પડશે. સ્ક્રીન એન્ડ કેપ્શનમાં છે ને નંબર આપેલો અને છે. એડ્રેસ પણ આપેલું છે. જો તમે આવી શકતા હોય લેવા માટે તો વધારે સારું છે. અને તમારે ઓર્ડર કરવો છે તો ટાઈમિંગ પ્રમાણે તમને કેપ્શનમાં આપેલી છે બધી ડિટેલ્સ, એ ટાઈમ પ્રમાણે તમારે ઓર્ડર કરવાનો રહેશે. 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં તમારે ત્યાં જમવાનું પહોંચી જશે. અને આ જમવાનું સારું છે, તમે પણ એકવાર એમનું ટેસ્ટ કરજો. બીજી વાર તમે અહીંયાથી જ મંગાવશો એવો ટેસ્ટ છે, સારો ટેસ્ટ છે. ખરેખર બહુ જ સારો ટેસ્ટ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો સાથે નવી જગ્યા ઉપર. અને આવી જ રીતે જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકોની હેલ્પ કરતા રહીશું.